વેલકમ બેક અને આગળ વાત કરીએ તો અમદાવાદમાં બુટલેગર કિશોર લંગડાના પૌત્રની ધરપકડ કરાઈ છે। આદિત્ય રાઠોડને નવરંગપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે। ખાનગી કોલેજ પાસે વિદ્યાર્થીની ગાડી ઉપર હુમલો કર્યો હતો। હથિયાર વડે તોડફોડ કરી હુમલો કરવામાં આવ્યો હતો। નવરંગપુરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી। હત્યાના પ્રયાસ સહિતની ફરિયાદ દાખલ કરાઈ છે। બનાવના 2 મહિના બાદ પોલીસે તેની ધરપકડ કરી। બહાર જે હુમલો કરવામાં આવ્યો હતો બુટલેગરના પૌત્ર દ્વારા, તેને લઈ પોલીસે કિશોર લંગડાના પૌત્ર આદિત્યની ધરપકડ કરી છે। આદિત્યની પોલીસે ગઈકાલે ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી, જે છેલ્લા 2 મહિનાથી ફરાર હતો અને 2 મહિના પહેલા તેને આજ જે ખાનગી કોલેજ છે તેના બહાર એક વિદ્યાર્થીની કાર પર હુમલો કર્યો હતો। તીક્ષ્ણ હથિયાર વડે તેને હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવકને ઈજા પણ પહોંચી હતી। જે મામલે નવરંગપુરા પોલીસ મથક ખાતે હત્યાના પ્રયાસ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો અને તે જ ગુનામાં આદિત્યને અત્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન તપાસ માટે ઘટના સ્થળે લાવી છે, જ્યાં પૂરતા પુરાવા અને તેને કરેલા કૃત્ય અંગેની પોલીસ માહિતી મેળવી રહી છે। બનાવ કયા સંજોગોમાં બન્યો, તેની સાથે અન્ય 2 ફરાર આરોપીઓ કોણ છે, તે તમામ મામલે નવરંગપુરા પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।